ભાવનગરમાં બિનઅધિકૃત રીતે કેનાલમાંથી પાણી લેનાર 800 ખેડૂતોને સિંચાઈ વિભાગની છે નોટિસ। ભાવનગર શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત દર વર્ષે ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે, જેને લઈ આ વર્ષે 2390 હેક્ટરમાં પિયત માટે માત્ર 1937 ખેડૂતોની અરજી મળી છે। આટલા ઓછા ખેડૂતોની અરજી મળતા સિંચાઈ વિભાગ ચેકિંગ હાથ ધરતા મોટો ખુલાસો થયો અને ખેડૂતો કેનાલમાંથી બિનઅધિકૃત પાણી લેતા હોવાનું સામે આવ્યું। ત્યારે સિંચાઈ વિભાગે આવા 800 ખેડૂતોને નોટિસ ફટકારી છે અને જો ખેડૂતો પૈસા ન ભરે તો કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ અંગે રેવન્યુ વિભાગને પણ આ નોટિસની જાણકારી અપાશે, જેથી કરીને ખેડૂતના 8/12માં પાણી ચોરીનો ઉલ્લેખ થઈ શકે અને જેથી કરીને ખેડૂતે ચોરી કરેલ પાણીના પૈસા ચૂકવવા પડશે। ખેડૂતો એક પાણની અંદર પણ ખાલી 418 જેવા રૂપિયા આપણે રાખતા હોઈએ છીએ, એ પણ ખેડૂતો ભરવા તૈયાર નથી થતા અને એમાં આપણને આયોજન કરવામાં પણ ઘણી અગવડ પડે છે। હાલમાં તો આપણે એ પણ તૈયારી રાખીએ છીએ કે ખેડૂતો વહેલી તકે ફોર્મ ભરી જાય, નાણાં પછી ભરે તો પણ ચાલે, એટલી આપણે ખેડૂતોને ફ્લેક્સિબિલિટી આપતી હોવા છતાં ખેડૂતો ફોર્મ ભરવા તૈયાર થતા નથી।